સૌથી પહેલાં તો હું મા અંબેની નવરાત્રિના શરૂઆતના જ આજે પ્રથમ દિવસે અગાઉ જે ગુજરાત સમાચારે જે આ રાસ ગરબા અને જે સાચા અર્થમાં માની અંબેની શક્તિ ભક્તિ જે આપણી એક લોક સાહિત્ય તરીકે જે એક આપણા ગરબાની સાચી ઓળખ છે, આજે અહીંયા હું જે ગરબાના રાસ ગરબાના કાર્યક્રમમાં આવ્યો એ જે આપણી જે વિરાસત જે ભૂલાઈ રહી છે આજે જોવા મળી. ખૂબ આજે આનંદ થયો, ખૂબ હર્ષ અને ઉલ્લાસ સાથે જે ગરબા અને રાસની અંદર જે પણ આપણા જે યુવાનો અને દીકરીઓએ જે ભાગ લીધો એમને ખૂબ ભક્તિભાવ સાથે અને ખૂબ સારી રીતે ગરબા રાસ કરીને જે આપણી જે કલા સાહિત્યને સંગીતને આપણી જે એની જે સંસ્કૃતિ છે, મા અંબેની જે ભક્તિ છે શક્તિ છે એનું આજે અહીંયા દર્શન થયા. હું માનું છું કે આવા જે આપણી જે લોક સાહિત્ય છે એ વિસરાઈ રહ્યું છે એને ફરીથી જીવંત કરવા માટે આવા કાર્યક્રમ કરવા ખૂબ જ જરૂરી છે. આવા કાર્ય વધારે થાય અને હું માનું છું કે મા અંબે આપણને સૌના નવરાત્રિમાં શક્તિ આપે અને આવા કાર્યક્રમોથી આપણી યુવા પેઢીને પ્રેરણા મળે, માર્ગદર્શન મળે અને અત્યારે જે રીતે ગરબાઓની અંદર એક પાર્ટી પ્લોટોની અંદર જે ચાલે છે એની અંદર જે આપણું જે લોક સાહિત્ય છે એ વિસરાઈ રહ્યું છે એ ફરીથી જાગૃતતા આવે અને લોકો આવી રીતે રાસ ગરબા રમે એવી મારી ખાસ લાગણી છે અને ફરીથી આપ સૌને શુભેચ્છા પાઠવું છું.